તો મિત્રો અમે આવી ગયા છે ગોરખનાથજીના મંદિરે, જે ગોરખમઢી આવેલ છે, ગીર સોમનાથના ગોરખમઢી ગામમાં આવેલ છે. આ છે એ ગુફા જેમાં ગોરખનાથજી તપસ્યા કરતા હતા. જેમ કે તમે જોઈ શકો છો, અહીંથી પગથિયા છે, પગથિયા ઉતરવાના છે. ઓમ નમઃ શિવાય. મહાદેવ. તમે જોઈ શકો છો અમે અંદર આવી ગયા છે. હાલજો ભાઈ હાલજો. પૈસા કોઈ નથી ના, કોઈ નથી. જય ગોરખનાથજી. તો મિત્રો તમે ગોરખનાથજીના દર્શન કરી લેજો. ગણપતિ બાપા મોર્ય. ગોરખનાથજીની જય હો. જય દ્વારકાધીશ. જય ગોરખનાથજી. મિત્રો તમે જેમ કે જોઈ શકો છો, ગુફામાં બધીમાં પાણી છે, થોડું થોડું. આપણા રાજભા એની આઈડીને સરપ્રાઈઝ કરો. તો મિત્રો ગોરખનાથજીના ગુફાની તરફથી આપણે બહાર નીકળી ગયા છે અને થોડાક આપણે આગળ જઈએ છીએ તો ત્યાં આવે છે. તો મિત્રો અમે ગુફાની અંદરથી બહાર તો નીકળી ગયા અને હવે અમે આવી ગયા છે જે પાછળનો મેઇન દ્વાર છે, ત્યાંથી અમે દ્વારમાંથી અમે આવી ગયા છે એક નદીની પાસે. જેમ કે તમે જોઈ શકો છો, એકદમ પ્રાચીન છે બધી. આ જૂનવાડી પગથિયા. તો મિત્રો હું તમને ખાસ કરીને એમ કહી શકું કે તમે થોડો પણ સમય તમારી રીતના થોડો કાઢીને સમય પસાર કરો ને તો તમને એવો આનંદ થશે ને કે એવો જિંદગીમાં તમને ક્યારેય નહીં થયો. મિત્રો થોડા આપણે આગળ વધીએ. બોલો બજરંગબલી કી જય. મિત્રો અમે આવી ગયા છે મહાદેવના શિવલિંગની તરફ અને આપણે દર્શન કરી લેજો મહાદેવના. હર હર મહાદેવ. એ આ છે આપણા બજરંગબલી. બોલો જય શ્રી રામ. મિત્રો આપણે થોડાક આગળ વધીએ છીએ ત્યાં આપણે જોવા મળે છે માતાજીની એક જૂનવાડી મૂર્તિ. જેમ કે આપણે રાંદલમાની મૂર્તિ છે, જેમ કે તમે જોઈ શકો છો. જય માતાજી. મિત્રો તમને મૂર્તિ જોઈને લાગતું હોય કે સાક્ષાત રાંદલમાં એ વિરાજમાન છે. દર્શન કરી લઉં ને મિત્રો વધીએ આપણે આગળ વિડીયોમાં. મિત્રો લોકેશન તમે તો જોઈ જ શકો છો. આ છે લોકેશન. તો મિત્રો આ છે શિવલિંગ. કેવું મસ્ત લાગે છે. હર હર મહાદેવ. હવે હું નીચેનું લોકેશન તમને દેખાડ દઉં. જેમ કે તમે જોઈ શકો છો નીચે પણ એક શિવલિંગ છે આપણે મહાદેવની. તો આપણે ન્યાય જશું. જેમ કે તમે જોઈ શકો છો, આ છે નદી, આ છે લોકેશન. મિત્રો જેમ કે તમે જોઈ શકો છો, આ પણ એક ગુફાનો ભાગ છે અને હનુમાન દાદાની મૂર્તિ છે. જેમ કે તમે જોઈ શકો છો.
આપણે વિડીયોમાં થોડોક આગળ વધીએ. પીપળમાં આપણે જેમ કે મિત્રો તમે જોઈ શકો છો, આ મહાદેવની શિવલિંગ જૂની અને પૌરાણિક છે. હર હર મહાદેવ. ચાલો મિત્રો થોડાક આગળ વધીએ. આપણે આવી ગયા છે સામેની સાઈડમાં ને ત્યાં જોઈ લઈએ શું છે શું નહીં. જેમ કે તમે જોઈ શકો છો ત્રિશુલ છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંથી રસ્તો પૂરો થાય છે એટલે આપણે પાછા થઈએ રિટર્ન. તો મિત્રો હવે તો આપણે આવી ગયા છે બારો પહાડ ગુફામાં આવી ગયા છે. ગુફાની બહાર જઈએ હવે. આ નીચેનું લોકેશન છે બધી. ગોરખનાથજી આ આંબે છે એ ગોરખનાથજીની ગુફા છે. તો મિત્રો ખાસ કરીને લોકેશન તો તમારે બધીને જોવું જ જોઈએ. જેમ કે તમે જોઈ શકો છો પાછળનું લોકેશન. અને હા એવું હોય તો હું આગળ કેમેરામાં દેખાડતો. આ લોકેશનમાં જવાની મનાઈ છે મિત્રો. આ છે આપણે મંદિર બાજુનો રસ્તો. આ મંદિર ઉપરથી મિત્રો આ છે આપણે પાછળનું લોકેશન. આપણે આંબેથી આવ્યા છે. અને હા મિત્રો આ બધી પ્રાચીન જૂના મંદિરો છે તો એકવાર મુલાકાત જરૂર લેજો.